हेलो दोस्तों, स्ट्रेंथ ऑफ मटीरियल आ સબ્જેક્ટનો એક ખૂબ જ અગત્યનો ટોપિક બેન્ડિંગ એન્ડ શિયર સ્ટ્રેસ ઇન અ બીમ. આ ટોપિકના પહેલા ભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોની અંદર આ ટોપિકના 10 ટોપ 10 સોલ્ડ એક્ઝામ્પલ ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં આપણે જોઈશું. અને આજનું સેશન પૂરું થશે એટલે આપણને બધાને આ ટોપિક 100% પરફેક્ટલી આવડી જશે. તો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલનો સબ્જેક્ટનો કોડ છે 433904 અને એની અંદર જે સિલેબસની અંદર 7 ચેપ્ટર છે એમાંથી ચેપ્ટર નંબર 4 બેન્ડિંગ એન્ડ શિયર સ્ટ્રેસ ઇન બીમ એમાંથી 10 માર્ક્સના ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો એ એક્ઝામ્પલ કયા પ્રકારના હશે એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર 1. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. જ્યારે જીટીયુની એક્ઝામમાં આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાય ત્યારે એક એક લાઈન વાંચતા જવાની અને લાઈન ડાયાગ્રામ ડ્રો કરતા જવાની. દાખલા તરીકે અહીંયા પહેલી લાઈન આપેલી છે, અ સિમ્પલી સપોર્ટેડ બીમ હેવિંગ લેન્થ 3 મીટર. એક સિમ્પલી સપોર્ટેડ એટલે કે સાદું બીમ છે જેની લંબાઈ 3 મીટર છે. તો આને કહેવાય સાદું બીમ. સિમ્પલી સપોર્ટેડ બીમ એક પાટિયું છે, પાટિયાને બે ટેકા ઉપર મૂકેલું હોય તો એ સિમ્પલી સપોર્ટેડ બીમનું ઉદાહરણ છે. હવે એમાં વચ્ચેની બાજુએ 10 કિલોન્યુટન જેટલો લોડ લાગે છે. અહીંયા જો આપેલું છે લોડેડ બાય 10 કિલોન્યુટન એટ ઇટ્સ સેન્ટર. અહીંયા વચ્ચે 10 કિલોન્યુટનનો લોડ લાગે છે. અહીંયા બે સપોર્ટ છે તો એને કહેવાય રિએક્શન અથવા સપોર્ટ એ અને બી. તો એનો લાઈન ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો આવી રીતે કરી શકાય. અ સિમ્પલી સપોર્ટેડ બીમ, point A, reaction at A, reaction at B, length is 3 meter and point load W is equal to 10 kilonewton. એટલે પહેલી લાઈન જે આપેલી છે એ ડ્રો થઈ ગઈ. એ આવી રીતે ડ્રો કરવાની. હવે બીજી લાઈન, ક્રોસ સેક્શન ઓફ અ બીમ ઇઝ 200 mm by 300 mm ડેપ્થ. આ લાઈન ડાયાગ્રામને આવી રીતે પણ ડ્રો કરી શકાય. હવે આના ઉપર જે 10 કિલોન્યુટનનો લોડ લાગશે એટલે બીમ છે એ આવી રીતે વળી શકે છે, નીચેની બાજુએ વળશે. બહુ વધી જશે તો થોડો ઘણો લોડ હશે તો બીમ વળશે નહીં, પણ વધતું જ જાય તો એવું પોસિબલ બને કે આવી રીતે બીમ વળી જાય. તો એ વળી જાય એટલે એની અંદર બેન્ડિંગ થશે, બેન્ડ થયું કહેવાય. તો આ ચેપ્ટરની અંદર એની અંદર બેન્ડિંગ સ્ટ્રેસ કેટલો પ્રોડ્યુસ થશે એ આપણે ગણવાનો છે. પણ આ પહેલા એક્ઝામ્પલની અંદર માત્ર બેન્ડિંગ મોમેન્ટ અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાના છે. તો આગળની લાઈનમાં આપેલું છે આડછેદની પહોળાઈ એટલે એનું ક્રોસ સેક્શન જે છે એની વિડ્થ અને હાઇટ આપેલી છે. એની પહેલા અહીંયા લઈએ બેન્ડિંગ મોમેન્ટ. તો આ બીમ માટે એની મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ, જ્યારે પણ કોઈ સિમ્પલી સપોર્ટેડ બીમ હોય અને વચ્ચે પોઈન્ટ લોડ લાગતો હોય તો એની મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ આવે WL/4. એ આપણે આગળના ચેપ્ટરમાં જોયેલું છે. એનો વિડીયો ડિસ્ક્રિપ્શન લિંક પ્લેલિસ્ટની અંદર પણ છે. છતાં પણ અત્યારે તમારે યાદ રાખવાનું નથી. આ યાદ ન રાખતા એ કેવી રીતે યાદ રાખવું એની એક ટેકનિક છે, એ હું તમને આગળ સમજાવીશ. અત્યારે માત્ર ઇક્વેશન તમે કયું યુઝ કરવાનું છે એ જોઈ લો. બેન્ડિંગ મોમેન્ટ M બરાબર WL/4. W અહીંયા આપેલું છે 10 કિલોન્યુટન. લેન્થ આપેલી છે 3 મીટર એટલે કે 3000 મિલીમીટર. અહીંયા બધે આપણે લેન્થ જે છે મિલીમીટરમાં જ લેવાની, જેથી કરીને એક્ઝામમાં ભૂલ ન થાય. 10 ગુણ્યા 3000/4 એટલે 7500. W નો યુનિટ છે કિલોન્યુટન, L નો યુનિટ છે મીટર એટલે અહીંયા આવશે કિલોન્યુટન L નો યુનિટ છે મિલીમીટર એટલે અહીંયા યુનિટ આવશે કિલોન્યુટન મિલીમીટર. So this is the bending moment for this beam અથવા maximum bending moment. આ બીમ ઉપર લાગતી maximum bending moment 7500 કિલોન્યુટન મિલીમીટર હશે. હવે એનો ક્રોસ સેક્શનલ એરિયા આપેલો છે આવી રીતે. ત્રીજી લાઈનમાં ક્રોસ સેક્શન ઓફ અ બીમ ઇઝ 200 mm width and 300 mm depth. એટલે એની પહોળાઈ છે, આ બીમનો ક્રોસ સેક્શન છે, એની પહોળાઈ 20 મિલીમીટર છે, 200 મિલીમીટર છે અને ઊંચાઈ 300 મિલીમીટર છે. એટલે આ કયું છે? જો આ જે લંબચોરસ છે ને, જો આ એનો આડ છે અને કટ કરો વચ્ચેથી, પછી આમ સામેથી જુઓ તો આવું દેખાય. આ એકચ્યુઅલી ટુ ધ સ્કેલ ડ્રો નથી કરેલું એટલે તમને જુદું લાગતું હશે. આની હાઈટ ઓછી છે, આની હાઈટ વધારે છે, પણ અહીંયા સમજવા માટે નાનું ડ્રો કરેલું છે, અહીંયા સમજવા માટે મોટું ડ્રો કરેલું છે. એની પહોળાઈ આપેલી જો આ ક્રોસ સેક્શન ઓફ બીમ ઇઝ 200 mm width and 300 mm depth. પહોળાઈ 200 મિલીમીટર છે, ઊંચાઈ 300 મિલીમીટર છે. તો આવી રીતે એની ફિગર ડ્રો કરવાની બી અને ડી. હવે આ જે ક્રોસ સેક્શન છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ ફાઇન્ડ કરવાની છે, એટલે કે જડત્વ ગણવાનું છે. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા માટેનું સૂત્ર છે ઇનર્શિયા અબાઉટ એક્સિસ ઇઝ ઇક્વલ ટુ b ઇન્ટુ d ક્યુબ બાય 12. એટલે પહોળાઈ ગુણ્યા ડેપ્થ જે ઊંચાઈ છે એનો ઘન એના છેદમાં 12. એ આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ અને તમે પ્લેલિસ્ટની અંદર જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા વાળું ચેપ્ટર છે એ પણ તમે અભ્યાસ કરશો એટલે તમને સમજાઈ જશે. રાઈટ? તો એ બધી વેલ્યુ મૂકો. બી આપેલું છે 200 મિલીમીટર
ડી આપેલું છે 300 મિલીમીટર, એનો ઘન એના છેદમાં 12, એને સાદુરૂપ આપશો એટલે ઇનર્શિયા આવશે 4.5 × 10⁸ મિલીમીટર રેઝ ટુ 4. અહીંયા ભૂલ થવાની સંભાવના છે. અહીંયા યુનિટ આવશે મિલીમીટર રેઝ ટુ 4, કારણ કે બી નો યુનિટ મિલીમીટર છે, ડી નો યુનિટ પણ મિલીમીટર છે, પણ એનો ઘન છે એટલે મિલીમીટરનો ઘન એના ગુણ્યા મિલીમીટર એટલે અહીંયા આવશે મિલીમીટર રેઝ ટુ 4. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું. Maximum bending moment is equal to 7500 kilonewton-meter and moment of inertia is equal to 4.5 × 10⁸ millimeter raised to 4. મિત્રો આ એક્ઝામ્પલ છે એ હજી અધૂરો છે. આપણે જે ચેપ્ટરમાં તૈયાર કરવાનું છે એમાં એક લાઈન હજી એડ થશે અને એ એડ થશે અહીંયા આપેલી છે. જો ફાઇન્ડ આઉટ બેન્ડિંગ મોમેન્ટ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા એન્ડ બેન્ડિંગ સ્ટ્રેસ. બેન્ડિંગ સ્ટ્રેસ ગણવાનું છે તો કેવી રીતે ગણવું? તો એના માટે સૌથી પહેલા આપણે જે ગણ્યું છે એ જ સ્ટેપ ફોલો કરવાના છે. પહેલા સિમ્પલી સપોર્ટેડ બીમ છે એનો લાઇન ડાયાગ્રામ ડ્રો કરો. જો આવી રીતે એમાં પોઈન્ટ લોડ આપેલો છે 10 કિલોન્યુટન, બીમની લંબાઈ આપેલી છે 3 મીટર અને પોઈન્ટ લોડ લાગે છે 10 કિલોન્યુટન. કિલોન્યુટનને ન્યૂટનમાં ફેરવવું હોય તો 10,000 ન્યૂટન. કિલો એટલે 1000 એટલે 1000 × 10 એટલે 10,000 ન્યૂટન થશે. અને એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવી હોય તો એના માટેનું ઇક્વેશન હમણાં જ આપણે ચર્ચા કરી, એના બરાબર આવશે WL/4 એટલે એના બરાબર 7500 × 10⁻³ ન્યૂટન મિલીમીટર આવશે. આ એક્ઝામ્પલ આપણે હમણાં જોયું. એના પછીનું સ્ટેપ જે છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાનું, એ પણ આપણે જોઈ લીધું. એના બરાબર આવશે 4.5 × 10⁸ મિલીમીટર રેઝ ટુ 4. હવે પિક્ચર શરૂ થાય છે બેન્ડિંગ સ્ટ્રેસ. બેન્ડિંગ સ્ટ્રેસ કેવી રીતે ગણવું? તો એ ગણવા માટે એક પેરામીટર છે y. y એટલે આ ડિસ્ટન્સ, એનું જે ન્યુટ્રલ એક્સિસ છે વચ્ચેની ધરી છે ત્યાંથી સૌથી દૂરનું જે બિંદુ છે એના વચ્ચેનું અંતર એટલે આ અંતર. ટૂંકમાં આની જે ઊંચાઈ આપેલી હોય એનું અડધું લઈ લેવાનું, રાઈટ? એને કહેવાય y. ડિસ્ટન્સ બિટવીન ન્યુટ્રલ એક્સિસ એન્ડ એક્સ્ટ્રીમ ફાઈબર. એની તટસ્થ ધરી અને દૂર સૌથી દૂરનું જે સ્તર છે એના વચ્ચેનું અંતર, તો એના બરાબર આવશે, આની હાઈટ છે 300, 300/2 એટલે y બરાબર આવશે 150. આ એક પણ શબ્દ ન લખો, સીધું લખી દો y = 150 તો પણ ચાલશે. આમાં શબ્દો લખવા બહુ મહત્વના નથી, સ્ટેપ્સ લખવા મહત્વના છે. દાખલા તરીકે અહીંયા લખો m બરાબર WL/4, so and so, I બરાબર this and y = 150. હવે એક જ ઇક્વેશન છે જે આપણા માટે નવું છે, એ છે બેન્ડિંગ સ્ટ્રેસ F = mi/y. અત્યારે કોઈએ યાદ રાખવાનું નથી. કેવી રીતે યાદ રાખવું એ હું તમને 3 એક્ઝામ્પલ થઈ જશે પછી હું તમને એની ટેકનિક આપીશ કે જેથી કરીને આ બધા જ ઇક્વેશન આપણને બધાને યાદ રહી જશે. mi/y, m એટલે 7500 × 10⁻³ ન્યૂટન મિલીમીટર, y એટલે 150 મિલીમીટર, I એટલે 4.5 × 10⁸ મિલીમીટર રેઝ ટુ 4. હવે આને સાદુરૂપ આપશો એટલે સ્ટ્રેસ બરાબર આવશે 2.5 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું, બધા યુનિટ ન્યૂટન અને મિલીમીટરમાં હોવા જોઈએ. ન્યૂટન એટલે મિલીમીટરમાં હશે તો અહીંયા આન્સર છે ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેરમાં આવશે અને એનાથી કોઈ કન્ફ્યુઝન થશે નહીં. સેન્ટીમીટરમાં હોય તો મિલીમીટરમાં કન્વર્ટ કરી દેવાનું, અથવા જો મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો અહીંયા સ્ટ્રેસમાં ધ્યાન રાખવાનું, એમાં યુનિટ છે એ મેચ થવો જોઈએ, રાઈટ? હવે એના પછીનો પ્રોબ્લેમ જોઈએ. એના કરતાં થોડો જુદો પ્રોબ્લેમ છે. A cast iron rod having diameter 50 mm is 6 meter long. એક કાસ્ટ આયર્નનો સળિયો છે એ 50 મિલીમીટરનો વ્યાસ છે અને 6 મીટર લાંબો છે અને સાદી રીતે ટેકવેલ છે, એટલે કે સિમ્પલી સપોર્ટેડ છે. તો સિમ્પલી સપોર્ટેડ એવું આપેલું છે એટલે આવો એક લાઇન ડાયાગ્રામ આપણને બધાને ડ્રો કરતા આવડવો જોઈએ. સાદો ટેકવેલો પાટડો એટલે આ રીતેનો લાઇન ડાયાગ્રામ આવશે. પોઈન્ટ લોડ 120 ન્યૂટન આપેલું છે અને એની લંબાઈ આપેલી છે 6 મીટર એટલે કે 6000 મિલીમીટર, રાઈટ? અને એનો ક્રોસ સેક્શન છે સર્ક્યુલર છે આવી રીતે, અને એનો વ્યાસ છે 50 મિલીમીટર. આનો એટલે કે આ જે બ્લેક કલરનો સળિયો ડ્રો કરેલો છે એને વચ્ચેથી કાપી નાખો પછી સામેથી જુઓ તો આવું ગોળ દેખાશે, પણ આ ગોળ છે મોટું ડ્રો કરેલું છે જેથી કરીને સમજી શકાય. ખરેખર આના જેટલો જ એનો વ્યાસ હશે પણ અહીંયા એટલું ડ્રો કરો તો સમજવામાં અનુકૂળતા રહે નહીં, એટલે આપણે મોટું ડ્રો કરેલું છે. ત્યાર પછીની ધરી ડ્રો કરી દો x એક્સિસ અને y એક્સિસ, અને એનો સેન્ટર ઓફ ગ્રેવિટી g, રાઈટ? હવે પિક્ચર શરૂ થાય છે મોમેન્ટ. પેલા જે ડેટા આપેલો છે લખી લઈએ. બેન્ડિંગ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ બરાબર WL/4. આ ઇક્વેશન અત્યારે યાદ રાખવાનું નથી, અત્યારે માત્ર કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાનું છે એ આપણે જોઈશું. તો મોમેન્ટ પહેલા ફાઇન્ડ કરવાની. WL/4, W આપેલું છે 120 ન્યૂટન, લેન્થ આપેલી છે 6000 મિલીમીટર, ડિવાઇડેડ બાય 4 એટલે 1272 ભાગ્યા 4 એટલે 18, અને 18 1,80,000 ન્યૂટન મિલીમીટર. આ થઈ ગઈ એની મોમેન્ટ, મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ. એમ ફાઇન્ડ કર્યું. આપણી પાસે ઇક્વેશન આ છે,
સ્ટ્રેસ બરાબર માઈ ના છેદમાં આઈ, એમ વાય અપોન આઈ, માઈ ના છેદમાં આઈ, રાઈટ? તો માઈમાં એમ આપણને મળી ગયું, વાય કેવી રીતે મળશે, સોરી આઈ કેવી રીતે મળશે? આ સર્ક્યુલર સેક્શન છે તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલા આવે? π/64 d⁻⁴ એ આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા. તો ડાયામીટર આપેલો છે 50 મિલીમીટર, પાઈ બરાબર 3.14, 50/4 એટલે ઇનર્શિયા આવશે 306640 mm/4. તો આ થઈ ગયું મોમેન્ટ ઓફ ઇનર્શિયા. વાય નું ડિસ્ટન્સ કેટલું થશે? તો જો વાય કયું થશે? વાય એટલે આ અંતર, મધ્ય કેન્દ્રથી સૌથી દૂરનું સ્તર છે એના વચ્ચેનું અંતર. તો મધ્ય કેન્દ્ર અહીંયા છે, સૌથી દૂર એટલે અહીંયા વાય, તો આ ડિસ્ટન્સ થશે વાય. વાય બરાબર કેટલું થશે? યસ, એની રેડિયસ એટલું થશે. y ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર બાય 2, 50/2 એટલે 25 મિલીમીટર થશે. બધામાં આવું થશે. y તો તરત મળી જશે. એમ આઈ વાય ત્રણ મળી ગયા, તો એફ મળી જશે. એફ બરાબર માઈ ના છેદમાં આઈ, માઈ એટલે એમ ઇન્ટુ વાય, એટલે એમ બરાબર 180000 ઇન્ટુ વાય બરાબર 25 મિલીમીટર એના છેદમાં આઈ 306640 mm/4. હવે એને સિમ્પ્લિફાય કરશો એટલે આન્સર આવશે 14.675 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. મિત્રો 4 જ સ્ટેપ આપણે આ પ્રકારના એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવા માટે ફોલો કરવાના છે. 4 સ્ટેપની અંદર એક જ ઇક્વેશન છે, એફ ઇઝ ઇક્વલ ટુ માઈ ના છેદમાં આઈ, બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર માઈ ના છેદમાં આઈ. માઈ એમાં એમ એટલે બેન્ડિંગ મોમેન્ટ, વાય એટલે ડિસ્ટન્સ બિટવીન ન્યુટ્રલ એક્સિસ એન્ડ એક્સ્ટ્રીમ ફાઈબર, અને આઈ એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, રાઈટ? આટલું જ ગણવાનું છે. હવે આની અંદર ટ્વિસ્ટ કયા કયા આવશે એ આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 4. A cast iron pipe having outside diameter 50 millimeter and thickness 8 millimeter is 6 meter long. It is simply supported. તો જો અહીંયા સિમ્પલી સપોર્ટેડ આપેલું છે, સાદી રીતે ટેકવેલ બીમ છે, એટલે પહેલા આવી રીતે લાઈન ડાયાગ્રામ ડ્રો કરવાનો. સિમ્પલી સપોર્ટેડ બીમ છે અને એની અંદર મધ્યમાં બિંદુ ભાર લાગે છે, પોઈન્ટ લોડ લાગે છે, અને એ આપેલું છે 120 ન્યૂટન, અને બીમની લંબાઈ આપેલી છે 6 મીટર અથવા તો 6000 મિલીમીટર. સૌથી પહેલા મીટર હોય એને મિલીમીટરમાં ફેરવી દેવાનું, જેથી કરીને આગળ ક્યાંય ભૂલ થાય નહીં. ત્યાર પછી એમાં આપેલું છે એ હોલો છે. આઉટસાઇડ ડાયામીટર આપેલું છે 50 મિલીમીટર અને ઇનસાઇડ અને થિકનેસ આપેલી છે 8 મિલીમીટર. એટલે આવી રીતે આમ છે. આઉટસાઇડ ડાયામીટર 50 મિલીમીટર છે અને એની જાડાઈ આપેલી છે 8 મિલીમીટર. તો એનો લાઈન ડાયાગ્રામ ડ્રો કરી શકાય. હવે એની અંદર આઉટસાઇડ ડાયામીટર ડી બરાબર આપેલું છે 50 મિલીમીટર. એની જાડાઈ એટલે કે આ જે બ્લુ કલર છે, આ કેવો કહેવાય? સિયાન કલર એટલે એની જાડાઈ થઈ, એ આપેલું છે 8 મિલીમીટર. તો આ બાજુ 8 અને આ બાજુ 8, એટલે બહારનો વ્યાસ જો 50 હોય તો અંદરનો વ્યાસ કેટલો હશે? એની જાડાઈ છે 8, તો કેટલો થશે ગણો જોઈએ. 50 માઇનસ જાડાઈ એટલે આ થઈ ગઈ ઇન્ટરનલ રેડિયસ. તો એના માટેનું ઇક્વેશન આવી રીતે લખી શકાય. અંદરનો વ્યાસ બરાબર 50 એટલે કે ડાયામીટર માઇનસ 2 ટાઈમ્સ થિકનેસ, એટલે 50 માઇનસ 8 જો આ ટોટલ 50 છે, એમાંથી આ 8 બાદ કરો અને આ 8 બાદ કરો, એટલે ઇન્ટરનલ ડાયામીટર મળશે. સો ઇનસાઇડ ડાયામીટર ડી બરાબર આવશે 50 માઇનસ 16, ધેટ ઇઝ 34 મિલીમીટર. પેલું સ્ટેપ આ લખવાનું. આઉટસાઇડ ડાયામીટર અને ઇનસાઇડ ડાયામીટર બે આપણે અહીંયા બાજુમાં લખી દેવાના, બરોબર? કેપિટલ ડી બરાબર 50 મિલીમીટર, સ્મોલ ડી એટલે કે ઇનસાઇડ ડાયામીટર 34 મિલીમીટર. હવે આપણે પિક્ચર શરૂ કરીએ. જો અહીંયા બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનો છે, તો બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ કરવા માટેનું સૂત્ર છે એફ બરાબર માઈ ના છેદમાં આઈ, એમ વાય અપોન આઈ, રાઈટ? તો એમ એટલે બેન્ડિંગ મોમેન્ટ, વાય એટલે આપણને બધાને ખબર છે, આઈ એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા. હવે એ સૂત્રની અંદર પહેલા એમ ફાઇન્ડ કરો. તો એમ એટલે બેન્ડિંગ મોમેન્ટ, મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ. તો સિમ્પલી સપોર્ટેડ બીમ માટે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ થાય WL/4. હજી આપણે યાદ રાખવાનું નથી, એ યાદ રાખવા માટેની ટેકનિક આપણે આગળ જોઈશું. WL/4, W બરાબર આપેલું છે 120 ન્યૂટન, લેન્થ આપેલી છે 6000 મિલીમીટર, ડિવાઇડેડ બાય 4 એટલે 12×72 એટલે 18, એટલે 18 × 10⁴ ન્યૂટન મિલીમીટર. આ થઈ ગઈ મોમેન્ટ, રાઈટ? અહીંયા સુધી બધાને આવડે છે. ત્યાર પછી આઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાની છે. તો હોલો સેક્શન માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા માટેનું ઇક્વેશન થશે π/64. આઉટસાઇડ જે બીમ છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે π/64 d⁻⁴ માઇનસ વચ્ચેનું જે મટીરિયલ કટ થઈ ગયું છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો વચ્ચેનું જે મટીરિયલ કટ થઈ ગયું છે એટલે કે આ વ્હાઇટ કલરનું સર્કલ છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા થાય π/64 સ્મોલ d⁻⁴. તો બાકી રહેશે આ સિયાન કલર. તો સિયાન કલરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થાય? બેના તફાવત જેટલી. એટલે સીધું આ રીતે પણ ઇક્વેશન લખી શકો. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર અ હોલો સેક્શન ઇઝ ઇક્વલ ટુ π/4 d⁻⁴ માઇનસ d⁻⁴.
આ રીતે ઇક્વેશન લખી દેવાનું, બધી વેલ્યુ લખો. કેપિટલ ડી બરાબર આઉટસાઇડ ડાયામીટર, એ આપેલું છે 50 મિલીમીટર. સ્મોલ ડી એટલે ઇનસાઇડ ડાયામીટર, એ આપેલું છે 34 મિલીમીટર. હવે એને સાદું રૂપ આપો એટલે 50 ની 4 ઘાત માઇનસ 34 ની 4 ઘાત એના ગુણ્યા 3.14 ડિવાઇડેડ બાય 64, એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવશે 241076 મિલીમીટર રેઝ ટુ 4. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી ગયું. એમ અને આઈ થઈ ગયા. વાય કેટલા હશે? પાછી ફિગરમાં જાઓ. ફિગરની અંદર વાય કેટલું થશે? જો અહીંયા મેં બતાવેલું છે આના જેટલું થશે. ન્યુટ્રલ એક્સિસ થી દૂરનું જે લેયર છે તેના વચ્ચેનું અંતર, તો આ ડિસ્ટન્સ કેટલું થાય? એની ત્રિજ્યા જેટલું. સો વાય ઇઝ ઇક્વલ ટુ 50/2, 50/2 એટલે વાય બરાબર આવશે 25 મિલીમીટર. એમ, આઈ અને વાય ત્રણેય મળી ગયા તો સ્ટ્રેસ મળી જશે. યસ, હવે તો કઈ નથી. બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર એમઆઈ અપોન વાય. એમ બરાબર 1,80,000, વાય બરાબર 25 અને આઈ બરાબર 241076. એને સાદું રૂપ આપો એટલે સ્ટ્રેસ મળશે 18.67 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. છે ને, એકદમ સિમ્પલ પ્રોબ્લેમ છે. એમ, આઈ, વાય આ ત્રણ પેરામીટર તમારે ફાઇન્ડ કરવાના છે. એની અંદર વેરિએશન આવશે એમ ની અંદર અને આઈ ની અંદર. મોમેન્ટ બદલાશે અને ઇનર્શિયા બદલાશે. વાય તો આપણને બધાને ગણતા આવડશે, એટલે સ્ટ્રેસ જે છે એ તમે ફાઇન્ડ કરી શકશો. પાંચમો પ્રોબ્લેમ ધીરે ધીરે ટ્વિસ્ટ કરતા બધા જ પ્રકારના ટ્વિસ્ટ છે એ એડ થઈ જાય. એના માટે આપણે ટ્રાય કરીશું કે 10 એક્ઝામ્પલની અંદર આમાં જેટલું વેરિએશન પોસિબલ છે એટલું બધું જ આપણે એની અંદર કવર કરવાનો પ્રયાસ કરીશું. હવે અહીંયા જો શું ડેટા આપેલો છે, અ સિમ્પલી સપોર્ટેડ બીમ 5 મીટર લેન્થ, એટલે કે સિમ્પલી સપોર્ટેડ બીમ છે એની લંબાઈ 5 મીટર છે. હેવિંગ અ રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન, એનું લંબચોરસ આડછેદ છે. તેના પર 10 કિલોન્યુટન પર મીટરનો સમવિતરિત ભાર લાગે છે. યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ ઓફ 10 કિલોન્યુટન પર મીટર એના સમગ્ર સ્પાન ઉપર લાગે છે. એટલે આવી રીતે આમ છે. આ થઈ ગયું સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. એની લંબાઈ આપેલી છે 5 મીટર અને એના ઉપર 10 કિલોન્યુટન પર મીટર આટલો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ લાગે છે. તો આ ફિગર બધાને ડ્રો કરતા આવડશે. સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ યુડીએલ લેન્થ 5 મીટર. બીજી લાઈનમાં આપેલું છે એનો ક્રોસ સેક્શન, એનો આડછેદ, એટલે કે આ AB પાટિયું છે એને વચ્ચેથી કાપી નાખો પછી સામેથી જુઓ તો આવું દેખાશે. એક્સ એની વચ્ચેની બાજુએ એક્સ એક્સિસ ડ્રો કરવાની. એની પહોળાઈ આવશે 200 મિલીમીટર અને હાઈટ આપેલી છે 300 મિલીમીટર. રાઈટ, આટલું આપેલું છે. હવે એની અંદર સૌથી પહેલા ડબલ્યુ આપેલો છે, જો આ 10 કિલોન્યુટન પર મીટર. તો ભૂલ ન થાય એના માટે સૌથી પહેલા બધા યુનિટ જે છે એ પ્રોપરલી મેન્ટેન કરવાના. ન્યૂટન અને મિલીમીટરમાં બધા યુનિટ કન્વર્ટ કરી દેવાના. દાખલા તરીકે પેલું આપેલું છે સ્મોલ ડબલ્યુ 10 કિલોન્યુટન પર મીટર. તો કિલોન્યુટન છે એના બદલે ન્યૂટન લખવું હોય તો કેટલે લખાય? કિલો એટલે 1000. તો 1000 કિલોના બદલે 1000 લખી શકાય ન્યૂટન. અને 1 મીટર એટલે 1000 મિલીમીટર. આપણને બધાને આવડે છે. તો મીટરના બદલે મિલીમીટર લખવું હોય તો 1000 મિલીમીટર લખી શકાય. 1000 ઉડી ગયા એટલે 10 કિલોન્યુટન પર મીટર બરાબર 10 ન્યૂટન પર મિલીમીટર. એ બે સરખા જ થશે. અને લેન્થ લંબાઈ આપેલી છે 5 મીટર, એને મિલીમીટરમાં કન્વર્ટ કરો એટલે 5000 મિલીમીટર એ બીમની લંબાઈ થશે. તો ડબલ્યુ અને એલ બે આવી રીતે પેલા સાઈડમાં લખી જ દેવાના, જેથી કરીને એક્ઝામ્પલની અંદર એક્ઝામની અંદર આપણે જ્યારે યુનિટ મૂકીએ ત્યારે એમાં ભૂલ ન થાય. હવે આપણી પાસે એક જ ઇક્વેશન છે, એફ બરાબર માઈના છેદમાં આઈ. તો માઈની અંદર પેલા એમ ફાઇન્ડ કરવો છે. તો એમ ફાઇન્ડ કરવા માટેનું સૂત્ર છે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ યુડીએલ હોય તો એના માટેની મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ આવશે WL²/8. આ પણ અત્યારે યાદ રાખવાની નથી. એ કેવી રીતે યાદ રાખવી એની ટેકનિક આપણે આગળ જોઈશું. તો અહીંયા બધી વેલ્યુ મૂકી દઈએ. W એટલે 10 ન્યૂટન પર મિલીમીટર, L એટલે 5000 મિલીમીટર એનો વર્ગ ના છેદમાં 8, એટલે M બરાબર આવશે 3.125 10 × 10⁷ ન્યૂટન મિલીમીટર. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, બધા યુનિટ ન્યૂટન અને મિલીમીટરમાં જ હોવા જોઈએ, જેથી કરીને ક્યાંય પણ ભૂલ થાય નહીં, નહીતર ભૂલ થવાની સંભાવના છે. હવે એમ પછી ઇનર્શિયા તો આપણે બધાને આવડે છે કેવી રીતે ફાઇન્ડ કરાય. મોમેન્ટ ઓફ ઇનર્શિયા બરાબર BdQ/12. બી આપેલું છે 200 મિલીમીટર, ડેપ્થ આપેલી છે 300, 200 × 300 અને 3 ઘાતના છેદમાં 12 એટલે 4.5 × 10⁸ મિલીમીટર રેઝ ટુ 4. તો આ જે બીમ છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી ગઈ, બેન્ડિંગ મોમેન્ટ મળી ગયું. એમ અને આઈ, વાય હવે આખા ગામને ગણતા આવડશે. વાય એટલે કયું અંતર? જો આ અંતર ન્યુટ્રલ એક્સિસ થી સૌથી દૂરનું, એટલે આ અંતર એ થશે. વાય બરાબર કેટલું થશે? 300/2 એટલે 150 મિલીમીટર થશે. તો એમ, વાય અને આઈ ત્રણેય મળી ગયા તો એફ મળી જશે. હવે તો સિમ્પલ થઈ ગયું, MY/I
તો m બરાબર 3.125 into 10⁻⁷ into y 150 divided by I 4.5 into 10⁸ millimeter to 4 એટલે સ્ટ્રેસ બરાબર આવશે 10.42 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. તો મિત્રો આ 5 એક્ઝામ્પલની અંદર હવે આપણે થોડુંક આગળ વધીએ 5 એક્ઝામ્પલ પછી કે આમાં એક્ઝામમાં કેવી રીતે લખવું. તો જો આ જે સ્ટ્રેસ છે એની અંદર એનો ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો આ રીતે ડ્રો કરી શકાય. આ જે લંબચોરસ ડ્રો કરેલો છે એની બાજુમાં એક ઊભી લાઈન ડ્રો કરવાની અને અહીંયા ઉપર એક આડી લાઈન ડ્રો કરવાની અહીંથી આમ. હવે આ લંબાઈ જે છે એ આના જેટલી હશે બરોબર 10.42 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. બે બાજુ એટલી ડ્રો કરવાની અને પછી એન્ડ પોઈન્ટને આવી રીતે જોઈન કરી દેવાના. આ પોઝિટિવ આ નેગેટિવ. અહીંયા એફ બરાબર લખવાનું 10.42 મેગાપાસ્કલ ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર અથવા મેગાપાસ્કલ બે સેમ થશે. નીચે પણ આવી રીતે લખી દેવાનું એફ બરાબર 10.42 મેગાપાસ્કલ. જો આ રીતે ડાયાગ્રામ ઘણી વખત ડ્રો કરવાનું જીટીયુની એક્ઝામમાં પૂછાય છે. આગળનું એક્ઝામ્પલ જોઈશું ત્યારે પણ આપણે જોઈશું કે આ ડાયાગ્રામ જે છે એ ક્યારે પૂછાયેલો છે. તો ટૂંકમાં અહીંયા ઊભી લાઈન ડ્રો કરવાની આ બાજુ આ બાજુ આ બાજુ આવી રીતે એટલા માટે ડ્રો કરવાનું કે અહીંયા જે બેન્ડિંગ સ્ટ્રેસ છે એની ડાયરેક્શન અને અહીંયા બેન્ડિંગ સ્ટ્રેસ છે એની ડાયરેક્શન એકબીજાની ઓપોઝિટ હશે અને વચ્ચે બેન્ડિંગ સ્ટ્રેસ એક્સ એક્સિસ આગળ 0 હશે કારણ કે એક્સ એક્સિસ છે ત્યાં આગળ y ની વેલ્યુ 0 હશે. તો y બરાબર 0 મૂકો એટલે બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર 0 આવશે. એટલા માટે અહીંયા બેન્ડિંગ સ્ટ્રેસની વેલ્યુ 0 છે. હવે ઇક્વેશન આપણે યાદ કેવી રીતે રાખીએ. ટ્રિક ટુ રિમેમ્બર ધીઝ ઇક્વેશન. પેલું ઇક્વેશન છે f બરાબર માઈ ના છેદમાં i. એ તો આપણને યાદ રહી ગયું. માઈ એટલે મારું, મારી છેદમાં હું, રાઈટ. મારી છેદમાં હું એટલે my upon i એટલે સ્ટ્રેસ f બેન્ડિંગ સ્ટ્રેસ. પેલું ઇક્વેશન છે કેન્ટિલીવર બીમ એન્ડ પોઈન્ટ લોડ એટલે કે કેન્ટિલીવર બીમ અને બિંદુ ભાર આવી રીતે ડેટામાં આપેલું હોય તો આ રીતેનો લાઈન ડાયાગ્રામ આપણને યાદ હોવો જોઈએ. આને કહેવાય કેન્ટિલીવર બીમ કે એક બાજુ ફિક્સ હોય બીજી બાજુ ફ્રી હોય અને આ જે બ્લુ કલરનો લોડ છે એને કહેવાય પોઈન્ટ લોડ અથવા બિંદુ ભાર. તો આ ટાઈપનો જ્યારે એક્ઝામ્પલ હોય ત્યારે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ આવશે W into L. જો આના માટે બેન્ડિંગ મોમેન્ટ ગણો તો શું થાય ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ એટલે W into L. તો સિમ્પલ છે એટલે આ તો બધાને તરત જ યાદ રહી જશે, રાઈટ. બીજો કેસ આ WL છે. બીજો કેસ આવી રીતે હોય સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ પોઈન્ટ લોડ. તો સિમ્પલી સપોર્ટેડ બીમ એટલે કેવું બીમ થાય આવું બીમ. બે સિમ્પલ સપોર્ટ છે વચ્ચે એક પોઈન્ટ લોડ છે. તો એના માટે બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ કરવી હોય મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ તો એનું ઇક્વેશન છે WL/4. આ ટાઈપના આના એક્ઝામ્પલ ત્રીજા ચેપ્ટરની અંદર આવી ગયા, રાઈટ. તો અહીંયા આપણે હવે યાદ રાખશું બેન્ડિંગ મોમેન્ટ ફોર સિમ્પલી સપોર્ટેડ બીમ હેવિંગ પોઈન્ટ લોડ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ બરાબર WL/4. આ બે જ યાદ રાખવાના છે. એના પછીના બે આપણે યાદ રહી જશે. આ બે યાદ રહી ગયા. પેલામાં WL આ તો આપણે યાદ ન હોય તો અહીંથી મેળવી શકો W into L. અહીંયા હશે W into L/4. હવે એના પછીનો કેસ છે કેન્ટિલીવર બીમ વિથ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. એટલે કેન્ટિલીવર બીમ એટલે આવું આ જે ડ્રો કરેલું છે એક બાજુ ફિક્સ હોય અને બીજી બાજુ ફ્રી હોય અને UDL એટલે આવી રીતે આમ આવશે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ એટલે ન્યૂટન પર મીટર અથવા ન્યૂટન પર મિલીમીટરમાં લોડ આપેલો હોય એને કહેવાય UDL યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. તો એના માટે મોમેન્ટનું ઇક્વેશન યાદ રાખવું હોય તો આ જે છે WL એને L/2 સાથે ગુણી નાખવાનું. તો શું આવશે L/2 સાથે ગુણો તો WL²/2, રાઈટ. WL into L/2 એટલે કે અહીંયા W સ્મોલ હશે અહીંયા કેપિટલ છે કારણ કે ન્યૂટનમાં છે. અહીંયા સ્મોલ આવશે કારણ કે ન્યૂટન પર મીટરમાં હશે. તો સ્મોલ WL²/2. તો આના ઉપરથી આ મોમેન્ટ કેવી રીતે મળી L/2 સાથે મલ્ટીપ્લાય કર્યા. તો અહીંયા પણ એવું જ કરવાનું. આ જે આન્સર આવે છે એને L/2 સાથે મલ્ટીપ્લાય કરો. તો અહીંયા કયો કેસ આવશે જો અહીંયા છે કેન્ટિલીવર બીમ વિથ પોઈન્ટ લોડ કેન્ટિલીવર બીમ વિથ UDL. તો અહીંયા છે સિમ્પલી સપોર્ટેડ વિથ પોઈન્ટ લોડ. તો અહીંયા કયો કેસ આવશે સિમ્પલી સપોર્ટેડ વિથ UDL, રાઈટ. આવી રીતે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ આ ટાઈપનો હશે. તો એના માટેની મોમેન્ટ ફાઇન્ડ કરવી હોય તો શું કરવું આ જે આન્સર છે એને L/2 સાથે મલ્ટીપ્લાય કરી દો. WL/4 into L/2 એટલે WL²/8. મિત્રો આ ચાર ઇક્વેશન આપણે યાદ રાખવાના છે. સિમ્પલી સપોર્ટેડ બીમ અથવા કેન્ટિલીવર પોઈન્ટ લોડ અથવા UDL આ ચારમાંથી કોઈ પણ એક જ કેસ 100% જીટીયુની એક્ઝામમાં પૂછાશે. આપણે આ જે અત્યારે પેજ ઉપર જેટલું દેખાય છે એટલું યાદ હોય તો આ ચેપ્ટરનો કોઈ પણ એક્ઝામ્પલ છે એ આપણે ગણી શકીશું. એક ઇક્વેશન છે બેન્ડિંગ સ્ટ્રેસ F બરાબર માઈ ના છેદમાં I અને બાકીની ચાર
મોમેન્ટ. હવે આપણે એના પછીના એક્ઝામ્પલ જોઈએ. એમાં પણ નાના મોટા ટ્વિસ્ટ છે, એ બધા જ ટ્વિસ્ટ આપણે ગણતા જઈશું. એટલે ગમે તેટલું અઘરું પેપર જીટીયુનું નીકળે તો પણ આપણે બધાને આ પ્રોબ્લેમ છે એ ગણતા આવડશે. હવે જો ડેટા વાંચો. અ સિમ્પલી સપોર્ટેડ બીમ ઓફ 5 મીટર લેન્થ, 5 મીટર લંબાઈનો એક સાદો પાટલો છે, સિમ્પલી સપોર્ટેડ બીમ છે. તેના ઉપર 10 કિલોન્યુટન પર મીટર નો સમવિતરિત ભાર, એટલે કે યુડીએલ ઓફ 10 કિલોન્યુટન પર મીટર, એટલે આ સિમ્પલી સપોર્ટેડ બીમ છે. એની લંબાઈ 5 મીટર છે અને એના ઉપર 10 કિલોન્યુટન પર મીટર નો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ લાગે છે. આટલું આપેલું છે. એન્ડ પોઈન્ટ લોડ ઓફ 30 કિલોન્યુટન, અને એમાં 30 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ લાગે છે. આવી રીતે આમ છે. એના મધ્યમાં એટલે વચ્ચે જો બે થયા, અત્યાર સુધી બધા એક્ઝામ્પલમાં એક જ આવતું હતું, અહીંયા બે આવે છે, બે લોડ લાગે છે, તો શું કરવું? તો આપણે જોઈએ શું કરવું એમ. પછીની આગળ ડેટામાં આપેલું છે, ક્રોસ સેક્શન આપેલું છે 200 × 300, લંબચોરસ છે, વિડ્થ 200 mm, હાઇટ 300 mm. તો આના માટે સૌથી પહેલા જે ડબલ્યુ આપેલો છે કિલોન્યુટન, એને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરીએ તો સ્મોલ ડબલ્યુ આપે છે 10 કિલોન્યુટન પર મીટર. સો 10 કિલો એટલે 10⁻³ અથવા 1000, 1 મીટર એટલે 1000 મિલીમીટર, 1000 ઉડી ગયા એટલે 10 ન્યૂટન પર મિલીમીટર. તો સ્મોલ ડબલ્યુ થશે 10 ન્યૂટન પર મિલીમીટર. કેપિટલ ડબલ્યુ બરાબર આવશે 30,000 ન્યૂટન, અને લેન્થ 30 કિલોન્યુટન, કિલો એટલે 10⁻³ અથવા 1000 એટલે 30,000 ન્યૂટન, અને લંબાઈ આપેલી છે 5 મીટર. તો એને પણ મિલીમીટરમાં કન્વર્ટ કરો એટલે 5000 મિલીમીટર એની લંબાઈ થઈ જશે. પેલું આ સ્ટેપ લખી દેવાનું, જેથી કરીને આગળ ક્યાંય ભૂલ થાય નહીં. હવે આપણી પાસે એક જ ઇક્વેશન છે, F બરાબર my/i. આ ઇક્વેશન જો અહીંયા લખેલું છે, તો એમાં m ક્યાંથી મળશે, બેન્ડિંગ મોમેન્ટ કેવી રીતે મળશે? જો અહીંયા બે ફોર્સ છે, બે લોડ છે, તો બે બેન્ડિંગ મોમેન્ટ આવશે, રાઈટ? તો બે લખવાની. પેલું પોઈન્ટ લોડ વિથ સિમ્પલી સપોર્ટેડ બીમ પોઈન્ટ લોડ, એના માટે બેન્ડિંગ મોમેન્ટ આવશે WL/4, અને બીજું આવશે UDL વિથ સિમ્પલી સપોર્ટેડ બીમ, તો એના માટેનું ઇક્વેશન છે WL²/8, ચોથો કેસ, રાઈટ? તો આ બધી વેલ્યુ મૂકી દો. કેપિટલ W એટલે 10, 30 કિલોન્યુટન એટલે 30,000 ન્યૂટન, એલ લંબાઈ આપેલી છે 5000 મિલીમીટર ના છેદમાં 4, વત્તા સ્મોલ ડબલ્યુ એટલે 10, જો અહીં આપેલું છે ને 10, લંબાઈ આપેલી છે 5000 ના છેદમાં 8, એને સાદું રૂપ આપો એટલે m બરાબર આવશે 3.75 × 10⁻⁷ પ્લસ 3.125 × 10⁻⁷, એટલે એની મોમેન્ટ આવશે 6.875 × 10⁻⁷ ન્યૂટન મિલીમીટર. મોમેન્ટ મળી ગઈ. હવે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરીએ, I. તો I તો આ એક્ઝામ્પલ માટે બધાને આવડી ગયું હશે. I બરાબર BD³/12 કરશો એટલે 4.5 × 10⁻8 mm⁴ આવશે. MI y પણ બધાને આવડશે. y બરાબર 300/2 એટલે 150. હવે કઈ વધારે ડિટેલ કરવા ચર્ચા કરવાની જરૂર નથી. MI ત્રણેય મળી ગયા તો સ્ટ્રેસ મળી જશે y/i. m બરાબર 6.875 × 10⁻⁷ મલ્ટીપ્લાઇડ બાય y એટલે 150 ડિવાઇડેડ બાય i એટલે 4.5 × 10⁸ એટલે f બરાબર આવશે 22.92 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. છે ને મિત્રો, ચાર જ સ્ટેપ છે, બધા જ સિમ્પલ છે. અહીંયા ટ્વિસ્ટ શું આવે છે, બે લોડ આપેલા છે, અહીંયા ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ, કેપિટલ અને સ્મોલ, આવી રીતે પણ હોઈ શકે. હજી પણ થોડુંક વેરિએશન છે. એ કયા કયા છે એ આપણે આગળ 7મા એક્ઝામ્પલમાં જોઈએ. જો શું વેરિએશન છે, અ કેન્ટિલીવર બીમ લેન્થ 2 મીટર, એક કેન્ટિલીવર બીમ આપેલું છે, એની લંબાઈ આપેલી છે 2 મીટર, એના ઉપર પોઈન્ટ લોડ લાગે છે 15 કિલોન્યુટન, એનો આડછેદ આપેલું છે 200/300, આવી રીતે આમ. તો ડબલ્યુ બરાબર આપેલું છે 15 કિલોન્યુટન એટલે 15,000 ન્યૂટન, લંબાઈ આપેલી છે 2 મીટર એટલે કે 2000 મિલીમીટર. પેલા બધા યુનિટને ન્યૂટન અને મીટરમાં કન્વર્ટ કરી દો. ત્યાર પછી મોમેન્ટ ફાઇન્ડ કરવાની છે. તો ફિક્સ બીમ છે, આ કેન્ટિલીવર બીમ છે અને પોઈન્ટ લોડ છે, એટલે મોમેન્ટ આવશે W × L. W બરાબર 15,000, L બરાબર 2000, એટલે મોમેન્ટ આવશે 15 × 30 × 3 × 10⁻⁷ ન્યૂટન મિલીમીટર. એટલે મોમેન્ટ મળી ગઈ. ફાઇન્ડ કરવાનું છે બેન્ડિંગ સ્ટ્રેસ. તો બેન્ડિંગ સ્ટ્રેસ F બરાબર my/i. તો આ I બધાને મળી જશે BD³/12 4.5 × 10⁸ mm⁴. y પણ આખા ગામને ગણતા આવડશે. y બરાબર 300/2 એટલે 150. તો સ્ટ્રેસ, બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર my/i. એકદમ સિમ્પલ છે, બધી વેલ્યુ મૂકી દો એટલે આન્સર આવશે F બરાબર 10 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. આ પણ સિમ્પલ એક્ઝામ્પલ છે, પણ આની અંદર ટ્વિસ્ટ કેવી રીતે પૂછાય એ હવે તમને કહીએ. તો જો ટ્વિસ્ટમાં સોરી આ બાજુમાં બેન્ડિંગ સ્ટ્રેસ ડાયાગ્રામ ડ્રો કરવાનો આવી રીતે આમ. તો કેવી રીતે ડ્રો કરવો,
તો લંબચોરસ ડ્રો કરેલો છે એની બાજુમાં ઊભી લાઈન ડ્રો કરવાની, અહીંયા 10, નીચે 10, આ રીતે ત્રાસી લાઈન અહીંયા લખી દેવાનું પોઝિટિવ, અહીંયા લખવાનું નેગેટિવ. ધીસ એફ ઇઝ 10 મેગાપાસ્કલ એન્ડ ધીસ એફ ઇઝ 10 મેગાપાસ્કલ. તો આવી રીતે લાઈન ડાયાગ્રામ પણ બાજુમાં ડ્રો કરવાનું. આની અંદર ક્યારેક એવું બને કે આ સ્ટ્રેસ આપેલો હોય, એફ ની વેલ્યુ આપેલી હોય અને ડબલ્યુ ફાઇન્ડ કરવાનું હોય, અથવા લેન્થ ફાઇન્ડ કરવાની હોય, અથવા એમ આપેલું હોય, અથવા વાય ફાઇન્ડ કરવાનું હોય. ટૂંકમાં આ જે ઇક્વેશન છે એની અંદર 4 પેરામીટર આવે છે, એમાંથી કોઈ પણ 3 પેરામીટર આપેલા હશે, ચોથો પેરામીટર ફાઇન્ડ કરવાનો હશે. તો એ તમને ગણતા આવડવું જોઈએ. જો આ રહ્યું, ઓર બેન્ડિંગ સ્ટ્રેસ ઇઝ ગિવન, ફાઇન્ડ આઉટ પોઈન્ટ લોડ. આ એફ આપેલું હોય અને ડબલ્યુ ફાઇન્ડ કરો, તો શું કરશો? ઊંધું કરવાનું. આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકો એટલે એમ જે અનનોન હશે એટલે એમ ફાઇન્ડ કરવાનું, એમ બરાબર ડબલ્યુ કરો એટલે ડબલ્યુ નું વેલ્યુ જે છે એ આપણને મળી જશે. એ ટાઈપનું એક્ઝામ્પલ જુઓ. 8મું એક્ઝામ્પલ, અ કેન્ટિલીવર બીમ 2 મીટર લોંગ. એક કેન્ટિલીવર બીમ છે જેની લંબાઈ 2 મીટર છે અને એના ઉપર 4 કિલોન્યુટન પર મીટરનો સમવિતરિત ભાર એટલે કે યુડીએલ લાગે છે. તો ગોળાકાર આડછેદવાળા બીમનો વ્યાસ શોધો. આ ટ્વિસ્ટ કરવા પ્રોબ્લેમ છે. અત્યાર સુધીના પ્રોબ્લેમ આપણને આવડતા હશે તો આ પ્રોબ્લેમ આપણને બધાને ગણતા આવડશે. અહીં આવી રીતે ક્રોસ સેક્શન આપેલું છે, એનો ડાયામીટર ડી છે, એ ફાઇન્ડ કરવાનો છે, આપેલો નથી. બરાબર? તો પહેલા આવી રીતે ફિગર ડ્રો કરી દેવાની. આ ડિસ્ટન્સ છે ને વાય કહેવાય. હવે આપણે આ એક્ઝામ્પલ ધારો કે એક્ઝામમાં પૂછાય, આપણી પાસે એક જ ઇક્વેશન છે, ફાઈ બરાબર વાય / આઈ. ફાઈ એફ એટલે શિયર બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર એમ વાય અપોન આઈ. તો અહીંયા શું આપેલું છે? પેલા આપેલું છે સ્મોલ ડબલ્યુ. સ્મોલ ડબલ્યુ આપેલો છે 4 કિલોન્યુટન પર મીટર. કિલો એટલે 10,000, મીટર એટલે 1000 મિલીમીટર, 1000 ઉડી ગયા એટલે 4 ન્યૂટન પર મિલીમીટર. ડબલ્યુ પછી લેન્થ આપેલું છે 2 મીટર, એને મિલીમીટરમાં કન્વર્ટ કરો એટલે 2000 મિલીમીટર થશે. અને સ્ટ્રેસ આપેલો છે 160 મેગાપાસ્કલ. જો આ રહ્યું, if the maximum bending stress in the beam is 160 megapascal, તો F બરાબર 160 મેગાપાસ્કલ અથવા 160 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર અને મેગાપાસ્કલ બે એક જ થાય, રાઈટ? એટલે આપણે અત્યારે યાદ રાખી લઈશું, એના વિશે કે ડિટેલમાં અત્યારે આવશ્યકતા નથી ચર્ચા કરવાની. આપણે આગળ વધીએ. એફ આપેલો છે, તો હવે આમાંથી આપણે શું ફાઇન્ડ કરતા આવડશે? જો આ ઇક્વેશન છે એફ બરાબર એમ વાય અપોન આઈ, તો શું ફાઇન્ડ કરતા આવડશે? વિડીયો અહીંયા સ્ટોપ કરી દો અને જાતે ગણવાનો પ્રયાસ કરો. જો ન આવડે તો હવે આપણે ચેક કરીએ કે એમ કેવી રીતે ફાઇન્ડ કરવી. તો આ સિમ્પલી સપોર્ટેડ બીમ, સોરી કેન્ટિલીવર બીમ વિથ યુડીએલ, એના માટે બેન્ડિંગ મોમેન્ટ માટેનું ઇક્વેશન WL²/8 થાય, રાઈટ? એ આપણે હમણાં જ કેવી રીતે યાદ રાખવું જોયું હતું. W બરાબર છે 4 ન્યૂટન પર મિલીમીટર અને લંબાઈ છે 2000 મિલીમીટર ડિવાઇડેડ બાય 2 એટલે મોમેન્ટ આવશે 8 × 10⁶ ન્યૂટન મિલીમીટર. તો પેલું એમ મળી ગયું. પછી આઈ આ સર્ક્યુલર ક્રોસ સેક્શન હોય તો એના માટે આઈ ની વેલ્યુ આવશે π/64 d⁴, રાઈટ? π/60 અથવા πd⁴/64. તો આ થઈ ગઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. પણ એની અંદર ડાયામીટર આપેલો નથી એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગણી શકાશે નહીં. તો ત્રીજું સ્ટેપ, વાય ગણતા આવડશે. વાય પણ નહીં ગણી શકાય, એ પણ આપણે સીધું લખી દઈએ, વાય બરાબર d/2 અનનોન. એટલે વાય અને આઈ બે ગણી શકાશે નહીં. હવે આગળ વધીએ, જેટલું ગણી શકાય એટલું ગણીએ. સ્ટ્રેસ માટેનું ઇક્વેશન છે એફ બરાબર mi અપોન વાય. તો એમ બરાબર આપેલું છે, એફ આપેલું છે 160, તો બધી વેલ્યુ મૂકી દો. 160 બરાબર એમ બરાબર 8 × 10⁶ ઇન્ટુ વાય બરાબર d/2 / આઈ, રાઈટ? હવે અહીંયા જો પિક્ચર શરૂ થાય છે, અહીંયા આઈ સામે જતું રહે અને 160 છેદમાં આવી જાય તો આઈ બરાબર આવશે 8 × 10⁶ ઇન્ટુ ડી. આ બે છેદમાં આવી જાય, આ 160 અહીંયા આવી ગયો એટલે 160 ઇન્ટુ 2. આને સાદુરૂપ આપો એટલે આઈ બરાબર આવશે 25,000 ડી. ડી અનનોન છે, ડી આપણને ખબર નથી, એ ફાઇન્ડ કરવાનું છે. તો એક અહીંયા ઇક્વેશન મળી ગયું, આઈ બરાબર 25,000 ડી. હવે અહીંયા મૂકી શકાય, આઈએક્સ બરાબર π/64 d⁴. એની સાથે સરખાવો તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ બરાબર π/64 d⁴, એના બરાબર આઈ બરાબર 25,000 ડી. તો આ બેને સરખાવો, 25,000 ડી બરાબર π/64 d⁴. તો અહીંયા ડી અહીંયા એક વખત ડી છે, અહીંયા 4 વખત ડી છે. બે બાજુથી એક ડી ઉડી જાય એટલે બાકી રહેશે 25,000 બરાબર πd³/64, બીકોઝ ડી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો ડી બરાબર 0 ન હોય તો એને ઉડાડી શકાય. હવે આ સાદુરૂપ આપો આ ઇક્વેશનને, તો d³ બરાબર આવશે 25,000 × 64/π એટલે કે 3.14, એટલે ડી બરાબર આવશે 80 મિલીમીટર. તો આ જે શાફ્ટ છે
એનો વ્યાસ, એ બીમનો વ્યાસ 80 મિલીમીટર હશે. જોયું છે ને, અહીંયા પણ 4 જ સ્ટેપ ફોલો કરવાના છે. એક જ ઇક્વેશન છે, F = mi/y. નાના મોટા ટ્વિસ્ટ છે એ આવી રીતે આવી શકે છે. હજી 2 એક્ઝામ્પલ ગણવાના છે. એ બંને એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે અને પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. મિત્રો, આ એક્ઝામ્પલ સમજાય છે કે નહીં એ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. હવે જોઈએ, ડેટા કંઈક આવી રીતે આપેલો છે. 4 મીટર લોંગ કેન્ટિલીવર કેરીઝ UDL ઓફ 5 kN/મીટર. એક કેન્ટિલીવર બીમ છે, એના ઉપર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ લાગે છે. તો આ એનો એક્ઝામ્પલ છે, કેન્ટિલીવર વિથ UDL. આની ફિગર ડ્રો કરવાની. પછી એમાં આપેલું છે લંબચોરસ આડછેદ છે. લંબચોરસ આડછેદના માપ શોધો. તો જો અત્યાર સુધી બધે આપેલું હતું, અહીંયા આપણે ગણવાનું છે કે આ લંબચોરસ આડછેદ છે એના માપ કેટલા હશે. ધારો કે એની પહોળાઈ b છે અને ઊંચાઈ d છે, એવું આપણે ધારી લઈએ. પછી અહીંયા જો છેલ્લે લખેલું છે રેશિયો ઓફ ડેપ્થ ટુ બ્રીથ ઇઝ 2. ઊંડાઈ અને પહોળાઈનો ગુણોત્તર 2 છે. એટલે આવી રીતે આમ ઊંડાઈ કેટલી થાય d, એના છેદમાં વિડ્થ b, એના બરાબર 2 છે. d ના છેદમાં b બરાબર 2 છે. તો d બરાબર કેટલા થાય? 2b થાય. બરાબર ને? 2 નો ગુણોત્તર 2 આપેલો છે, તો આવી રીતે લખી શકાય કે d બરાબર 2b. અહીંયા સુધી આપણે લખી દઈએ. હવે આપણે જેટલું આવડે છે એટલું ગણીએ. તો અહીંયા પહેલા w બરાબર આપેલું છે 5 kN/મીટર. એના બરાબર 5 Nm/mm થાય. શા માટે થાય આપણે જોઈ લીધું. સીધું આ લખી દો તોય ચાલશે. લેન્થ આપેલી છે 4 મીટર, એના બરાબર થાય 4000 મિલીમીટર. આવી રીતે લખી દેવાની. અને સ્ટ્રેસ F બરાબર આપેલું છે 5 Nm/mm² અથવા 5 MPa. બે સેમ થાય. WLF આપેલા છે. હવે આપણે શું ગણતા આવડશે? UDL વિથ કેન્ટિલીવર બીમ. તો એના માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, બેન્ડિંગ મોમેન્ટ માટેનું ઇક્વેશન શું આવશે? WL²/2. WL ને L/2 સાથે ગુણી નાખો એટલે WL²/2 આવશે. તો W બરાબર છે 5, L બરાબર 4000, એનો વર્ગ ના છેદમાં 2, 5 ચોક 20, એટલે આન્સર આવશે 4 × 10⁷ ન્યૂટન મિલીમીટર. મોમેન્ટ મળી ગઈ. હવે શું ફાઇન્ડ કરી શકીએ આની અંદર? y/i ફાઇન્ડ કરી શકીએ? નો. મોમેન્ટ ઓફ ઇનર્શિયા I બરાબર BD³/12, એટલું આપણને લખતા આવડે. એમાં ગણી શકાશે નહીં કારણ કે B અને D આપેલા નથી. તો એઝ ઇટ ઇઝ રાખી દો. y ગણી શકાશે, ડિસ્ટન્સ બિટવીન ન્યુટ્રલ એક્સિસ એન્ડ એક્સ્ટ્રીમ ફાઈબર. y બરાબર કેટલું થાય? ડેપ્થ ના છેદમાં 2. બસ આટલું જ કરી શકીએ. y બરાબર D/2 લખી શકીએ. એનાથી આગળ આપણે કંઈ કરી શકીએ એમ નથી. તો આપણે ફસાઈ ગયા? નથી ફસાયા. આપણી પાસે આઈડિયા છે. ઇક્વેશન F બરાબર mi/y છે. તો એમાં કઈ કઈ વસ્તુ આપેલી છે? F આપેલું છે, F બરાબર આપેલું છે 5 Nm/mm². M આપેલું છે 4 × 10⁷ ન્યૂટન મિલીમીટર. y બરાબર અહીંયા લખેલું છે D/2 થાય ને, અને I એમનું. તો અહીંયા I બરાબર આવશે, I અહીંયા લઈ લો, 5 છેદમાં આવી જશે, આ 2 નીચે આવી જાય, એટલે 4 × 10⁷ × D/5 × 2. સાદું રૂપ આપશો એટલે આન્સર આવશે 4 × 10⁶ × D. અહીંયા સુધી થઈ ગયું. હવે D બરાબર BD³/12 છે. જો અહીંયા I બરાબર, તો આ બેને સરખાવી દઈએ. I બરાબર BD³/12, એના બરાબર 4 × 10⁶ × D. આવી રીતે લખી શકાય ને? જો આ અને આ બેને સરખાવેલું છે. પાછું અહીં જો D³ છે અને આ D છે. અહીંયા એક વખત D છે અને અહીંયા 3 D છે. તો બે બાજુ D ઉડી જશે. અહીંયા D નો 3 ઘાત છે, અહીંયા D ની 1 ઘાત છે. તો D ઉડી જશે એટલે 4 × 10⁶ બરાબર BD²/12 આવી જશે. અહીંયા સુધી બધાને સમજાઈ ગયું? હવે 12 છે, આ બાજુ આવી જાય એટલે 12 ચોક 48 બરાબર B, અને D જે છે D બરાબર 2B છે. જો પહેલા જ આપણે લખેલું છે B બરાબર ડેપ્થ બરાબર 2 ટાઈમ્સ B. અહીં ડેટામાં પણ આપેલું છે. તો D ના બદલે 2B લખી શકાય. જો બ્લુ કલરનું જે D લખેલો છે એના બદલે 2B લખી શકાય. અને અહીંયા D છે નો વર્ગ છે તો 2B નો પણ વર્ગ થઈ જશે. અહીંયા ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના છે. તમે શું કરશો? આ 2 નો વર્ગ નહીં કરો, ખાલી B નો જ સ્ક્વેર કરશો. 2 નો પણ સ્ક્વેર કરવાનો એટલે આવી રીતે આવશે 12 ચોક 48 × 10⁶ બરાબર 2 નો વર્ગ થશે 4, B નો વર્ગ B અને B એટલે B ની 3 ઘાત. 4B³ બરાબર એટલા આવશે. તો B³ બરાબર 12 × 10⁶, તો B બરાબર આવશે 229 મિલીમીટર. આ થઈ ગયો આ એક્ઝામ્પલનું આન્સર. આ જે વિડ્થ છે એ 229 મિલીમીટર હશે અને એની ડેપ્થ કેટલી હશે? 2 ટાઈમ્સ B, એના કરતા ડબલ અહીંયા આપેલું જ છે. જો અહીંયા D બરાબર 2B, તો 2 × 229 એટલે ડેપ્થ બરાબર આવશે 458 મિલીમીટર. તો છેલ્લે આન્સર એવી રીતે લખવાનો, આ જે બીમ છે એના આડછેદના માપ પહોળાઈ
29 મિલીમીટર અને ઊંચાઈ 458 મિલીમીટર છે ને મિત્રો. આ 9 એક્ઝામ્પલ એક જ સરખા હવે તમને લાગશે. હવે જે 10મો એક્ઝામ્પલ છે, જે છેલ્લો એક્ઝામ્પલ છે, એની અંદર મેક્સિમમ ટ્વિસ્ટ લાવવાની ટ્રાય કરેલો છે. જો શું ડેટા આપેલો છે, આવી રીતે છે. વિડીયો તમે સ્ટોપ કરી દો અને જાતે ગણો અને પછી ચેક કરો કે તમારો આન્સર સાચો છે કે નહીં. એક સિમ્પલી સપોર્ટેડ બીમની લંબાઈ 4 મીટર છે. એક સાદો બીમ છે, એના ઉપર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ લાગે છે. તો આને કહેવાય સિમ્પલી સપોર્ટેડ બીમ. અને યુડીએલ આપેલો છે 20 કિલોન્યુટન પર મીટર, લેન્થ આપેલી છે 4 મીટર. એનો આડછેદ આપેલો છે 250 મિલીમીટર બાય 400 મિલીમીટર. રાઈટ? અહીંયા ગુજરાતીમાં ખોટું લખેલું છે, ઇંગ્લિશમાં સાચું છે. 250 બાય 400 છે. સો આપણને જેટલું આવડે છે એટલું ગણીએ. પેલા મોમેન્ટ ફાઇન્ડ કરો. સોરી, ડબલ્યુ 20 કિલોન્યુટન પર મીટર છે, તો ડબલ્યુ બરાબર આવશે 20 ન્યૂટન પર મિલીમીટર. લેન્થ આપેલી છે 5 મીટર, એટલે કે 5000 મિલીમીટર. તો મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ આવશે WL² બાય 8, એટલે ડબલ્યુ બરાબર 20, એલ બરાબર 5000 ના છેદમાં 8, એટલે એમ બરાબર આવશે 6.25 × 10⁷ ન્યૂટન પર મિલીમીટર. મિત્રો અહીંયા ડેટામાં કરેક્શન છે. પોઈન્ટર ઓપ્શનથી હું પોઈન્ટર મૂકી દઉં. અહીંયા 4 નથી પણ 5 છે. બરાબર, અહીંયા 5 છે. બીજું શું ભૂલ છે? ના, બસ બીજું કઈ નથી. અહીંયા 5 છે, 4 નથી. રાઈટ? આ શું ટાઈપિંગ મિસ્ટેક છે, બધું બહુ ઉતાવળમાં બધું તૈયાર કરેલું હોય એટલે ટાઈપિંગમાં ભૂલ થઈ તો બની શકે. મોમેન્ટ મળી ગઈ. હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે ફાઇન્ડ કરી શકીએ. BD³ બાય 12, વિડ્થ બરાબર 250, ડેપ્થ છે 400, 250 × 400 ની ઘન ના છેદમાં 12, એટલે I બરાબર આવશે 1.33 × 10⁹ મિલીમીટર રેઝ ટુ 4. એટલે ઇનર્શિયા મળી ગઈ. હવે આગળ, હવે તમે વિચારો છો શું આવશે? M મળી ગયું, I મળી ગયું, y ફાઇન્ડ કરી શકીએ. y એટલે આ ડિસ્ટન્સ, જો અહીંયા આ ડિસ્ટન્સ. રાઈટ? તો y બરાબર કેટલો આવશે? 400 ના છેદમાં 2, એટલે 200 મિલીમીટર y થશે. તો F બરાબર માઇના છેદમાં I, એમાં બધી વેલ્યુ મૂકી દો. બેન્ડિંગ સ્ટ્રેસ F બરાબર M એટલે કે 6.25 × 10⁷, y એટલે 200, I એટલે 1.33 × 10⁹, એટલે F બરાબર આવશે 9.38 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. મિત્રો હવે પિક્ચર શરૂ થાય છે. જો છેલ્લી લાઈન વાંચો. બેન્ડિંગ સ્ટ્રેસ શોધો અને તટસ્થ ધરીથી 80 મિલીમીટર અંતરે બેન્ડિંગ સ્ટ્રેસ શોધો અને બેન્ડિંગ સ્ટ્રેસ ડાયાગ્રામ દોરો. તો બેન્ડિંગ સ્ટ્રેસ ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો પેલા રીતે ઊભી લાઈન ડ્રો કરવાની. અહીંથી આડી લાઈન, અહીંથી આડી લાઈન, અને આ બેને ક્રોસ કરો. અહીંયા ઉપર પોઝિટિવ, અહીંયા લખો નેગેટિવ, અને વેલ્યુ લખી દો 9.38 મેગાપાસ્કલ અથવા ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર, અને અહીંયા પણ એ જ વેલ્યુ લખી દો. હવે આ લાઈન જે છે આપણા માટે નવી છે. તટસ્થ ધરીથી 80 મિલીમીટર અંતરે બેન્ડિંગ સ્ટ્રેસ ધરો. તટસ્થ ધરી એટલે આ, ત્યાંથી કેટલા અંતરે? 80 મિલીમીટર અંતરે. એટલે આવી રીતે આમ આ ધરી છે ત્યાંથી 80 મિલીમીટર જેટલા અંતરે આ બાજુએ આ જે પોઈન્ટ છે, આ લાઈન છે, એ કેટલી હશે ગણવાનું છે. તો એ સ્ટ્રેસ કેટલો હશે ગણવું હોય તો અહીંયા y ની વેલ્યુ કેટલી લેવાની? 80 લેવાની. અહીંયા જે y ની વેલ્યુ આપણે કેટલી લીધી છે? 200 લીધી છે, તો 80 લેવાની. એટલે આ જ ઇક્વેશન જે છે એની અંદર y બરાબર 80 મૂકી દેવાનું. સો બેન્ડિંગ સ્ટ્રેસ એટ 80 મિલીમીટર ડિસ્ટન્સ F2 = my/I. F2 બરાબર m 6.25 × 10⁷, y બરાબર 80. y માં એકમાં ફરક પડશે, બાકી આ I છે સેમ રહેશે 1.33 × 10⁹, એટલે સ્ટ્રેસ બરાબર આવશે 3.75 મિલીમીટર ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. એ અહીંયા લખવાનું. જો આ સ્ટ્રેસ આવી રીતે લખવાનું. આ લંબાઈ જે છે ને એ આના કરતા ઓછી હશે. આ 9 છે તો આ 3.75 છે. રાઈટ? કારણ કે જેમ જેમ ન્યુટ્રલ એક્સિસની નજીક જતા જાઓ એમ બેન્ડિંગ સ્ટ્રેસ ઘટતો જાય, અને ન્યુટ્રલ એક્સિસ આગળ y ની વેલ્યુ 0 હોય એટલે બેન્ડિંગ સ્ટ્રેસ 0 થશે. એટલે કદાચ ડેટામાં એવી રીતે પણ પૂછાય કે ન્યુટ્રલ એક્સિસ પાસે બેન્ડિંગ સ્ટ્રેસ ગણો. તો કેવી રીતે ગણવાનું? y બરાબર 0 એટલે ન્યુટ્રલ એક્સિસ આગળ બેન્ડિંગ સ્ટ્રેસની વેલ્યુ આવશે 0. રાઈટ? આ ટાઈપના એક્ઝામ્પલ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય અને MCQ અથવા GT ની એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. તો મિત્રો હવે એક ટોપિક આ ચેપ્ટરનો બાકી છે. શિયર સ્ટ્રેસ બરાબર FA/y/I × B. F એટલે શિયર ફોર્સ, A એટલે એરિયા, Y એટલે ડિસ્ટન્સ ફ્રોમ ન્યુટ્રલ એક્સિસ, M એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, અને B એટલે વિડ્થ, એની પહોળાઈ. આ એક્ઝામ્પલ છે હું તમને સેલ્ફ લર્નિંગમાં કરવા માટે, ગણવા માટે આપું છું. તમારે જાતે ગણવાના છે, એક જ ઇક્વેશનનો ઉપયોગ કરવાનો છે, અને એ એક્ઝામ્પલ એકદમ સહેલા છે. તો બીજા ભાગમાં શક્ય હશે તો એના એક્ઝામ્પલ છે એ આપણે શેર કરીશું. મીનવાઇલ અત્યારે અહીંયા જે બોક્સ આપેલા છે એની અંદર સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના ઘણા બધા ટોપિક સમજાવેલા છે, તો એનો અભ્યાસ કરી શકો છો.
અને આ ચેનલ સાથે આપ જોયેલા છો એના માટે આપ સૌનો ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ. કીપ વોચિંગ.